નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 10ની જે પરીક્ષા બોર્ડની આવી રહી છે માર્ચની અંદર, એના બહુ હવે ગણતરીના દિવસો બાકી છે. આજે છે વિભાગ ડીની અંદર અમે ચોથું ચેપ્ટર લઈને આવ્યા છે, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. જે સેક્શન ડીની અંદર જે છે 4 માર્ક્સનો ક્વેશ્ચન્સ પૂછાય છે, જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. જો તમને ચેપ્ટર નંબર 2ની અંદર 2.2ના પ્રશ્ન નંબર 1માં જો સારી એવી રીતે આવડતો હોય તો તમને આ પણ જે છે એ સારી રીતે જે છે આવડી શકે છે. અને જો ન આવડતો હોય તો અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો, અને તમારા મિત્રો સાથે બી શેર કરો, જેથી કરીને જે આવનારી જે પરીક્ષા છે એમાં તમને ખૂબ જે છે એ લાભ થાય અને સારું પરિણામ મેળવી શકો. હવે જે 4 ગુણની અંદર જે પ્રશ્ન પૂછાય છે, જેની અંદર અમે પહેલો એવો પ્રશ્ન જે છે તમારા માટે મોસ્ટ આઈએમપી લીધો છે સ્વાધ્યાયમાંથી, જેમાંથી એવું કહે છે એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો જે છે 27 અને ગુણાકાર જે છે 182 થાય. હવે ધ્યાનપૂર્વક સમજજો કે અહીં માની લો કે હું તમને દાખલાની શરૂઆત થાય પહેલાં થોડી સમજણ આપું. માની લો કે અત્યારે મારી ઉંમર 29 વર્ષ જે છે રનિંગ છે. હું તમને એમ કહું કે 5 વર્ષ પહેલાં મારી ઉંમર કેટલી હતી, તો તમે એમ કહેશો 24. તમે શું કર્યું? અત્યારની ઉંમરમાંથી 5 વર્ષ બાદ કરી નાખ્યા, એટલે 24 વર્ષ તમને મળે. તો તમને બાદ કરવાથી એ તમને મળે છે. એટલા માટે માની લો કે એવી બે સંખ્યા શોધો. તો અહીંયા જે છે એ પહેલી સંખ્યા કહું છું તો કે ધારો કે પ્રથમ સંખ્યા, હવે પ્રથમ સંખ્યા કેવી છે તો કે x છે. તો અહીંયા આપણે જે બીજી જે સંખ્યા છે એ બીજી સંખ્યા આવી રીતે મળશે તો કે 27 - x. ખ્યાલ પડે મેં શું કર્યું? તો કે જે હમણાં કર્યું, ઉંમર જે 29 હતી એમાંથી મેં માની લો કે 5 વર્ષ બાદ કર્યા. અહીંયા તમે કેટલા વર્ષ બાદ કર્યા? x. કારણ કે પ્રથમ સંખ્યા તમે કઈ ધારી છે? x. તો બીજી સંખ્યા મેળવવા માટે તમે મૂળ સંખ્યામાંથી જે ધારેલી સંખ્યા બાદ કરશો. એટલા માટે બીજી સંખ્યા કેટલી મળે છે આપણને? 27 - x. આ જો નાની ભૂલ જે છે ન થાય એની ખાસ તકેદારી રાખજો, ખાસ ધ્યાન રાખજો. હવે તેમનો ગુણાકાર જે છે એ ગુણાકાર કેટલો આપ્યો છે તો કે ગુણાકાર જે છે આપણને કેટલો આપ્યો છે તો કે 182 આપ્યો છે. જેથી કરીને અહીંયા જે પ્રથમ સંખ્યા અને જે બીજી સંખ્યા છે 27 - x, એને આવી રીતે હું લખી શકું. હવે ધ્યાનપૂર્વક જોજો, આ x વારા પરથી જે છે કૌંસમાં આપેલી સંખ્યા સાથે ગુણશે એટલે 27x માઇનસ, અહીંયા માઇનસ છે તો માઇનસ, x નો ગુણાકાર x જોડે થાય તો x નો વર્ગ બરાબર 182. હવે જો આને જે છે એ ક્રમ ઉતરતા ક્રમની અંદર ગોઠવીએ તો હંમેશા પહેલાં -x નો વર્ગ મળશે, ત્યાર પછી +27x મળશે. આ પ્લસ બરાબરની આ બાજુ લઈ દઈએ તો માઇનસ કેટલા જ મળશે? 182 મળશે. કેટલા મળશે? 182. પ્રથમ સંખ્યા જો માઇનસ હોય તો બધા જ નિશાની જે છે બધી જ સંખ્યાની નિશાની ચેન્જ કરી દેવાની, જેથી કરીને x નો વર્ગ -27x + 182 બરાબર 0. આટલે સુધી જો તમને આવડી જાય તો હવે પછીની જે આગળની સંખ્યા છે એ દ્વિઘાત સમીકરણ જે ચેપ્ટર છે તમારું, એની જે રીતે જે છે ફોલો કરવાની છે. પણ થોડા મોટા જે છે રકમ મોટી બને છે આની અંદર, તો તમારે 182ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીને કેટલા આવવા જોઈએ? 27. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજો, 182 જે છે એના એવી રીતે ભાગ પાડીએ જેમ કે બેકી સંખ્યા છે. તો 182ના ભાગ પાડીએ તો 18ના અડધા કેટલા થશે? 9. 2ના અડધા કેટલા થશે? 1. ત્યાર પછી તમે જુઓ 51 કયા ઘડિયામાં આવે? 13 × 51. તો નાની સંખ્યા વડે હંમેશા અવિભાજ્ય સંખ્યા વડે ભાગ પડે, અને અહીંયા કેટલા થશે? 11. અને ત્યાર પછી અહીંયા જુઓ તો 11 એકા કેટલા થઈ જશે તો કે 11. 13 × 51, સોરી માફ કરજો, અહીંયા 13 છે. કેટલા? 13 × 51, ને અહીંયા શું થશે? 13 એકા 13. હવે આપણે સરવાળો કરીને જવાબ કેટલો લાવવાનો છે? 27. તો આ બંનેનો સરવાળો કરો તો 13 × 2
સોરી 7 દુ 14 અને અહીંયા 13, બંનેનો સરવાળો કરો એટલે 27 આવી જાય. હવે ધ્યાનપૂર્વક સમજો, એક્સનો વર્ગ માઇનસ હંમેશા મોટી સંખ્યા પહેલાં લેવાની 14x, અહીંયા જોજો માઇનસ પ્લસ માઇનસ અને ત્યાર પછી 13x પ્લસ કેટલા લેવાના છે 182 બરાબર 0. હવે તમારે આની અંદર જે કોમન સંખ્યા નીકળતી હોય, કોમન સંખ્યા કાઢો તો આમાંથી કોમન સંખ્યા જે છે x નીકળે તો x માઇનસ 14 બરાબર 0, સોરી માફ કરજો, અને આ જ કૌંસ ફરીથી લખો x માઇનસ 14. જો 14 x કૌંસની અંદર આવી ગયા તો માઇનસ 13 ક્યાં જતા રહેશે? કૌંસની બહાર. હવે જુઓ શું કરવાનું છે તો કે x માઇનસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. બરાબરની સંખ્યા આ બાજુ આવી જાય એટલે માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને આ બરાબરની આ બાજુ આવી જાય તો માઇનસની જગ્યાએ પ્લસ બની જશે, કારણ કે સ્થાન બદલાશે તો નિશાની બદલાશે. બરાબર. પ્રથમ સંખ્યા તમને જો 14 મળી, બરાબર 14 મળી, અને બીજી કઈ મળી તો કે અહીંયા 13 મળે છે. કેટલી મળે છે તો કે 13 મળે છે. હવે જો અહીંયા તમે શું કીધું તો કે કુલ સરવાળો કેટલો છે? સરવાળો 27 છે. કેટલો છે? 27. એમાં જો પ્રથમ સંખ્યા જો અહીંયા 14 હોય, પ્રથમ સંખ્યા જો 14 હોય તો બીજી સંખ્યા કેટલી હોય તો કે 13 હોય કે નહીં? અને જો અહીંયા આની વાત કરીએ તો કે જો પ્રથમ સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા કઈ હોય તો કે 14 હોય. આ રીતે જે છે દાખલાનો જે છે એ 4 માર્ક્સનો જે છે તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. હજુ સુધી જો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ચેનલ જો ન કરી હોય તો કરી દેજો, તમારા મિત્રો સાથે મોકલજો, જેથી કરીને તમે અમારા વિડીયો જોઈ અને સારા માર્ક્સ મેળવી શકો. એ પ્રયત્નથી જ જે છે અમે આ ચેનલ જે છે એ તમારા માટે લઈને આવ્યા છે. બરાબર. ચલો હવે બીજો દાખલો જોઈએ છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. જો ધન સંખ્યાઓ કીધી છે, ક્રમિક લાઈનમાં સંખ્યાઓ હતી. જેમ કે હું તમને ક્રમિક સંખ્યાઓ કહું તો x બરાબર, x પ્લસ 1, x પ્લસ 2, x પ્લસ 3, આ બધી ક્રમિક સંખ્યાઓ કહેવાય. તો અહીંયા ધ્યાનપૂર્વક સમજો. ધારો કે પ્રથમ ક્રમિક સંખ્યા x છે અને બીજી ક્રમિક સંખ્યા કઈ છે તો કે x પ્લસ 1 છે, અને તેમના વર્ગોનો સરવાળો 365 થાય છે. એટલે વર્ગોનો સરવાળો એટલે આ રીતે લખી શકીએ આપણે તો કે x નો વર્ગ વત્તા x પ્લસ 1 નો વર્ગ બરાબર કેટલો થાય છે તો કે 365. હવે x નો વર્ગ કરીએ તો x નો વર્ગ થશે કે નહીં? અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીએ તો x નો વર્ગ વત્તા 2x 2 એકા 2 અને જોડે પાછું કોને જોડે ગુણાય છે તો કે x જોડે, એટલે 2x વત્તા 1 નો વર્ગ કેટલો થશે? 1 બરાબર 365. તો અહીંયા x વત્તા x એટલે 2x નો વર્ગ વત્તા 2x પ્લસ 1 નો વર્ગ અહીંયા કેટલો થાય છે તો કે 1 થાય છે. હવે આ 165 બરાબરની આ બાજુ આવી જાય તો માઇનસ 365 થશે બરાબર 0. હવે 365 માંથી 1 જાય તો 2x નો વર્ગ વત્તા 2x માઇનસ 364 બરાબર 0. હવે જે આપણને જે બહુપદી આપેલી છે એ ધ્યાનપૂર્વક જુઓ કે દરેક બહુપદીની અંદર કેવી સંખ્યા છે તો બેકી સંખ્યા. જો દરેકને જો આપણે 2 વડે અહીંયા આપણે જે છે ભાગ ચલાવી દઈએ તો જે આગળનું કામ જે છે આપણે કેવું બની જશે તો કે એકદમ સહેલું બની જશે. તો અહીંયાથી ધ્યાનપૂર્વક જોજો તો બંનેમાંથી 2 દૂર થાય, અહીંયાથી દૂર થાય એટલે 18 દૂ કેટલા થાય 36 અને 4 ના અડધા કેટલા ભાગ થાય તો કે 2.
તો અહીંયા આપણને જે સમીકરણ મળે છે એ શું મળે છે? એક્સનો વર્ગ વત્તા એક્સ માઇનસ 182 બરાબર શું મળે છે? 0. હવે 182ના એવા ભાગ પાડવાના છે આપણે કે બાદ બાકી કરીને કેટલા મળવા જોઈએ? કંઈ નહીં. આગળ કંઈ ના હોય તો કેટલા હોવા જોઈએ? 1. બાદ બાકી કરીને 1 મળવા જોઈએ. તો 18 ના અડધા 9, 2 ના અડધા 1. 91 જે છે કયા ઘડિયામાં આવે છે? 13 ના. 13 સિત્તા કેટલા થશે? તો કે 91 અને 13 એકા 13 થશે. તો જો આના કરીએ તો 7, 2 સિત્તા 14 અને આના કરીએ તો 13. 14 માંથી 13 જાય તો 1 આવી જશે. જેથી કરીને આપણે અહીંયા આવી રીતે લખીએ તો એક્સનો વર્ગ વત્તા 14x પ્લસ માઇનસ માઇનસ ત્યાર પછી 13x માઇનસ 182. બરાબર. હવે અહીંયા આપણે જે છે જોડી જે બનાવીએ તો આમાંથી x કોમન નીકળે તો x કૌંસમાં x પ્લસ કેટલા થશે? 14. હવે આમાંથી આ જ જોડી જે છે આપણે આવી રીતે લખીએ x પ્લસ 14 તો x કૌંસની અંદર આવી જાય તો માઇનસ 13 ક્યાં જતા રહેશે? કૌંસની બહાર જતા રહેશે. જેથી કરીને અહીંયા શું લખીએ છીએ? x પ્લસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. જેથી કરીને x બરાબર માઇનસ 14 થઈ જશે જે શક્ય નથી. અને અહીંયા x બરાબર કેટલા થઈ જશે? તો કે 13 થશે. જેથી કરીને પ્રથમ ક્રમિક જે સંખ્યા હતી, કઈ? પ્રથમ ક્રમિક જે સંખ્યા હતી, પ્રથમ ક્રમિક સંખ્યા કેટલી છે? 13. અને બીજી ક્રમિક જે સંખ્યા હતી, બીજી ક્રમિક સંખ્યા એ શું હતી? x પ્લસ 1. તો શું થશે? x ની જગ્યાએ 13 વત્તા 1 બરાબર કેટલા થશે? 14. આમ બે ક્રમિક સંખ્યા શું થશે? 13 અને 14 છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જો છો દાખલા ગણો છો તો તમારા જે છે એ કેવી રીતે માર્ક્સ મળે છે? 4 માંથી 4 માર્ક્સ મળે છે. બરાબર. એક વખત દાખલો ગણવાથી જે છે આ દાખલાના જવાબ તમને આવડી જશે નહીં. એના માટે તમારે શું કરવું પડશે? તો કે ચોપડીની અંદર અને નોટ લઈને બેસી જવાનું છે ને વારંવાર શું કરવાનો છે? તો કે પ્રયત્ન કરવાનો છે. બરાબર. હવે દાખલા નંબર જે છે એ ત્રીજો જોઈએ તો એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદન ખર્ચ 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની કિંમત જે છે આપણે શોધવાની છે. અહીં ઉત્પાદિત વસ્તુની સંખ્યા જે છે ને એ તમને પૂછવામાં આવે છે. તો આપણે અહીંયા આપણે લખીએ કે ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા, જો ઉત્પાદિત વસ્તુ અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત જે છે એ આપણે અહીંયા લખવા વસ્તુની સંખ્યા બરાબર આપણે શું લખીએ છીએ? અહીંયા x લખીએ છીએ. હવે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત બમણા એટલે 2 ગણી, બમણાથી કેટલી વધુ છે? 3 વધુ છે. તો અહીંયા આપણે શું લખીએ છીએ? તો કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત બમણા એટલે કેટલા લખીએ છીએ? 2x. બમણાથી કેટલા વધુ છે? 3 વધુ છે. તો આપણે 3 આવી રીતે લખીએ. જો ઓછા કીધા હોય તો માઇનસની નિશાની જે છે આપણે વાપરીશું. બરાબર. હવે અને તે ઉત્પાદિત ખર્ચ જે છે અહીંયા શું લખું છું? તો કે ઉત્પાદિત જે છે ખર્ચ કેટલો આપ્યો છે? તો કે 90 રૂપિયા આપ્યો છે. ઉત્પાદિત ખર્ચ જે છે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 છે. જેથી કરીને આપણે આને આવી રીતે લખી શકીએ છીએ તો કે
x કૌંસમાં 2x પ્લસ 3 બરાબર અહીંયા કેટલા લખીએ છે 90 વારા પરથી જે છે x નો ગુણાકાર થશે તો 2x નો વર્ગ વત્તા અહીંયા કેટલા થશે તો કે 3x પ્લસ બરાબરની આ બાજુ આવી જાય તો માઇનસ 90 થઈ જાય અથવા તો હા 90 થઈ જશે બરાબર 0. હવે ધ્યાનપૂર્વક સમજજો, પહેલી અને છેલ્લી સંખ્યાનો હંમેશા શું થાય ગુણાકાર. તમારે 80ના એવા ભાગ પાડવાના 180 ના એવા ભાગ પાડવાના છે કે બાદબાકી કરીને 3 આવવા જોઈએ. તો 2 વડે ભાગ પાડીએ તો 90 થાય, 90 ના અડધા કેટલા થાય તો કે 45, 45 3 વડે ભાગ ચાલે તો 15 તરી 45, 3 પંચા 15 અને 5 એકા 5. આ રીતે ભાગ ચલાવતા આવડવું જોઈએ, અવયવ પાડતા આવડવું હોવું જોઈએ આ ચેપ્ટરની અંદર પૂરા માર્ક્સ મેળવવા હોય તો. હવે બાદ બાકી કરીને કેટલા લાવવાના છે તો કે 3. ચલો હવે જોડી બનાવીએ જેના ભાગ પાડી શકીએ. તો 5 તરી 15 થાય છે અહીંયા. ચલો ચેક કરીએ. આનો ભાગ ચલાય તો 2 દુ 4 અને 4 તરી કેટલા થાય છે 12. હવે જો 15 માંથી 12 જતા રહે તો કેટલા આવે બાદ બાકી કરીને જે છે 3 આવી જાય, જેથી કરીને 2x નો વર્ગ પ્લસ 15x પ્લસ માઇનસ માઇનસ ત્યાર પછી 12x માઇનસ 90. આમાંથી જો કોમન કાઢીએ તો શું કાઢીએ છે x. અહીંયા શું વધે છે તો 2x પ્લસ 15 વધે છે. આમાંથી અહીંયા લખીએ તો 2x પ્લસ કેટલા થાય તો 15. હવે ધ્યાનપૂર્વક સમજો અહીંયા જે છે એ કેવી રીતે ભાગ પડશે. તમે અમને એવું કહેતા હતા કે જો 2x તો જોજો 12 ના એવા ભાગ પાડવાના તો 6 દુ કેટલા થઈ જાય 12 બરાબર. તો 2 જે છે એ કૌંસની અંદર જતા રહે, 2x કૌંસની અંદર જતા રહે તો આ 6 ક્યાં જતા રહેશે કૌંસની બહાર જતા રહેશે. તો જો 6 દુ 12 પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ અને 15 છંગ કેટલા થઈ જાય 90 થઈ ગયા બેટા. આ રીતે જે છે શું કરવાના છે તો ભાગ ચલાવવાના છે. હવે અહીં શું થયું તો કે 2x પ્લસ 15 બરાબર 0 અને x માઇનસ 6 બરાબર 0, જેથી કરીને 2x બરાબર માઇનસ 15 થાય. હવે x ને કરતા બનાવીએ તો માઇનસ 15 ના છેદમાં કેટલા થઈ જાય 2, જે શક્ય છે નહીં, શક્ય નથી. અને અહીંયા શું થશે x બરાબર કેટલા છે તો કે 6. તો અહીંયા આપણે શું લખવાનું છે તો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા, ઉત્પાદિત વસ્તુની સંખ્યા જે છે એ ઉત્પાદિત વસ્તુની જે સંખ્યા છે, વસ્તુની સંખ્યા એ વસ્તુની સંખ્યા કેટલી છે 6. અને એમના માટેની જે ઉત્પાદિત કિંમત છે, ઉત્પાદિત કિંમત એ કેટલી છે તો કે 2x પ્લસ 3, જેથી કરીને 2x ની જગ્યાએ કેટલા છે 6 પ્લસ 3 તો 6 દુ 12 વત્તા 3 એટલે કેટલા થયા તો કે 15. આ રીતે જે છે એ જવાબ મેળવી શકીએ છીએ. બરાબર. આ રીતે જે છે પ્રશ્નનો તમે જવાબ મેળવી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમે જે છે આના પૂરા માર્ક્સ મેળવી શકો છો. હવે દાખલા નંબર જે છે આની અંદર આજનો ચોથો જોઈએ, જેમાં કીધું છે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ જે છે અહીંયા શોધવાના છે. અહીંયા ધ્યાનપૂર્વક સમજજો, ત્રિકોણનો વેધ એટલે પહેલા તો અહીંયા ધ્યાનપૂર્વક સમજો. અહીંયા હું a b અને c આપું છું. અહીંયા આ જે હોય કર્ણ કહેવાય. કર્ણ કેટલો આપી દીધો છે 13. આ જે છે એ પાયો છે અને આ જે છે એ વેધ છે. હવે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. એનો મતલબ અહીંયા ધારણા શું કરવાની છે, ધારો કે જે પાયો જે છે એ કેટલા છે તો કે x છે અને જે વેધ છે એ કેટલા સેમી નાનો છે 7 સેમી. કોના કરતા તો કે પાયા કરતા, એટલે x માઇનસ 7 થાય કે નહીં. અને કર્ણની લંબાઈ જે છે આપણને આપી છે, તો કર્ણની લંબાઈ કેટલી છે તો કે 13. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લખીએ તો આ રીતે લખી શકીએ તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ રીતે લખી શકાય કે નહીં.
હે હવે ધ્યાનપૂર્વક જુઓ અહીંયા AC નો વર્ગ એટલે 13 નો વર્ગ, AB નો વર્ગ એટલે x માઇનસ 7 નો વર્ગ વત્તા BC છે એટલે x નો વર્ગ. 13 નો વર્ગ 169 બરાબર આનો ગુણાકાર થાય તો x માઇનસ 2 × 14 ગુણ્યા x એટલે 14x માઇનસ 49 પ્લસ x નો વર્ગ. હવે અહીંયા 49 પ્લસ 49 અહીંયા પ્લસ છે, કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો પ્લસ. આ બરાબરની પેલી બાજુ જશે એટલે માઇનસ કેટલા થશે તો કે 49 બરાબર x નો વર્ગ માઇનસ અહીંયા જો x નો વર્ગ 2 વખત છે એટલે 2x નો વર્ગ માઇનસ 14x આ રીતે થશે ને. હવે જો 169 માંથી 49 જાય એટલે કેટલા વધે 120 બરાબર 2x નો વર્ગ માઇનસ 14x. આને બરાબરની આ બાજુ લાવીએ તો 2x નો વર્ગ માઇનસ 14x માઇનસ પ્લસ બરાબરની આ બાજુ આવે તો માઇનસ 120. બંનેને જે છે ત્રણેય સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે, 2 વડે ભાગીએ આપણે તો બધાને 2 વડે ભાગીએ તો અહીંયાથી 2 દૂર થશે, અહીંયા 2 × 14 થશે અને અહીંયા 60 થશે. જેથી કરીને આપણે અહીં શું કરીએ છે તો x નો વર્ગ માઇનસ 7x માઇનસ 60 થાય બરાબર 0. હવે 60 ના તમારે એવા ભાગ પાડવાના છે કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ તો કે 7. તો 12 × 5 60 થાય, 12 × 5 60 થાય, 12 માંથી 5 જાય તો 7 આવી જાય કે નહીં. જેથી કરીને x નો વર્ગ માઇનસ 12x માઇનસ માઇનસ પ્લસ ત્યાર પછી 5x માઇનસ 60 બરાબર 0. જેથી કરીને આમાં કોમન કાઢીએ તો x માઇનસ 12 અહીંયા જ લખીએ છીએ x માઇનસ 12, x કૌંસની અંદર જતા રહે એટલે પ્લસ 5 બહાર જતા રહે. જેથી કરીને x માઇનસ 12 બરાબર 0 અને અહીંયા x પ્લસ 5 બરાબર 0 થાય. હવે અહીં x બરાબર આ માઇનસ બરાબરની આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય અને અહીં x બરાબર માઇનસ કેટલા થઈ જાય તો કે 5 થઈ જાય. હવે શું કીધું હતું તો કે પાયો જે છે x છે તો અહીંયા આપણે શું લખીએ છીએ પાયો બરાબર શું લખીએ છીએ તો કે 12 સેમી બરાબર. અને જે વેદ છે વેદ એ વેદ બરાબર આપણે x માઇનસ 7 લખીએ છીએ તો 12 માઇનસ 7 તો 12 માંથી 7 જાય તો કેટલા થઈ જાય તો કે 5 સેમી થઈ જાય. કેટલા સેમી થઈ જાય તો કે 5 સેમી થઈ જાય. આ રીતે જે છે એ પ્રશ્નનો જવાબ જે છે તમે લખી શકો છો. ચલો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જેથી કરીને તમે ધ્યાનપૂર્વક જે છે દાખલાની ગણતરી કરી શકો. હવે દાખલા નંબર જે છે ઉદાહરણનો દાખલો લેવામાં આવ્યો છે જેની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે તો કે જોન અને જીવંતી પાસે કુલ જે છે એ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી જે છે એ ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપને જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી, શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી અને આપણે અહીં 5-5 લખોટીઓ તે શું કરી નાખે છે તો કે ખોઈ કાઢે છે. અહીં માની લો કે જોન પાસે જે છે એ લખોટીની સંખ્યા કેટલી છે, ધારો કે જોન પાસે x લખોટી છે તો અત્યારે કુલ એમના જોડે 45 લખોટી છે. તો જોન પાસે જો x લખોટી હોય તો જીવંતી પાસે શું હશે 45 માઇનસ x લખોટી હશે. કેટલી હશે જીવંતી પાસે કેટલી હશે તો કે 45 માઇનસ x લખોટી અત્યારે હશે. હવે જે લખોટી હતી એમાંથી દરેક જે છે બંને એ 5-5 લખોટી શું કરી નાખે છે ખોઈ કાઢે છે. તો અહીંયા હું લખું છું કે બંને 5-5 લખોટી ખોઈ કાઢે છે.
જેથી કરીને જોન પાસે, હવે જોન પાસે આવી રીતે લખી શકું, જોન પાસે x - 5 હે, તો જીવંતી પાસે એવી રીતે લખી શકું 45 હતી એમાંથી એને કેટલી લખોટી ખોઈ નાખે છે? જીવંતી પાસે હવે આવી રીતે લખી શકું 45 - x - 5, તો જીવંતી પાસે હવે 5 લખોટી ખોયા પછી કેટલી વધે છે? તો કે 40 - x લખોટી વધે છે હવે ખોઈ નાખે પછી, અને એમનો ગુણાકાર જે છે એ કેટલો છે? 124, જેથી કરીને હવે શું લખવાનું છે? x - 5 અને 40 માઇનસ કેટલા લખવાના છે? x બરાબર કેટલા છે? એમનો ગુણાકાર 124 છે. કેટલા છે? 124 છે. જેથી કરીને અહીંયા x નો ગુણાકાર 40 - x જોડે થશે અને -5 નો ગુણાકાર 40 - x જોડે થશે બરાબર 124. હવે અહીં x નો ગુણાકાર આની જોડે થાય તો 40x માઇનસ અહીંયા x નો વર્ગ માઇનસ 40 ગુણ્યા 5 એટલે કેટલા થાય? તો કે 200 માઇનસ પ્લસ અહીંયા કેટલા થશે? તો કે 5x બરાબર 124. હવે ધ્યાનપૂર્વક સમજજો, i પ્લસ જેથી કરીને -x નો વર્ગ પ્લસ 45x. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજજો, અહીંયા કેટલા છે? 200 છે બરાબરની પેલી બાજુ જશે એટલે કેટલા થઈ જશે? તો કે અથવા તો આ બરાબરની આ બાજુ છે -200 છે, આ પણ આ બાજુ લાવી દઉં 124 ને, હે, જેથી કરીને આ રીતે લખી શકાય કે નહીં? -x નો વર્ગ પ્લસ 45x માઇનસ પ્લસ એટલે કેટલા થાય? 324 -300 ને કેટલા થાય? તો કે -324 બરાબર 0. હવે હંમેશા સમીકરણની શરૂઆતમાં જો માઇનસ નિશાની હોય તો બધા જ સમીકરણની નિશાની શું કરી નાખવાની? બદલી નાખવાની, જેથી કરીને x નો વર્ગ પ્લસ થઈ ગયો -45x પ્લસ 324 બરાબર 0. 324 ના હવે એવા ભાગ પાડીશું કે બાદબાકી કરીને સરવાળો કરીને આપણને કેટલા મળવા જોઈએ? તો કે 45. જેમ કે અહીંયા 324 છે, જેથી કરીને 2 વડે ભાગ ચાલીએ, બેકી સંખ્યા છે એટલે 32 ના અડધા 16, 4 ના અડધા 2, ફરીથી 16 ના અડધા 8, આના અડધા 1. ફરીથી તમે ધ્યાનપૂર્વક સમજજો તો હવે 9 વડે 8 + 1 9 વડે ભાગ ચાલે એટલે 3 એટલે 27 થશે. ફરીથી 3 9 કેટલા થશે? તો કે 27, 3 તરી 9 અને 3 એકા 3. ધ્યાનપૂર્વક જોવાનું કે હવે આપણે સરવાળો કરીને કેટલા લાવવાના છે? તો કે 45 કરવાના છે. તો અહીંયા શું થાય છે? 3 તરી 9, 9 તરી 27, આ કેટલા થયા? 27 થયા. આનો કરીએ તો 2 દુ 4 અને 4 તરી કેટલા થાય છે? તો કે 12 થાય છે. હવે જો આનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 9, 39 થાય છે. સરવાળો 39 થાય છે, જે આપણા માટે યોગ્ય છે નહીં. આપણે તો સરવાળો કરીને કેટલા લાવવાના છે? 45. એવી 2 જોડી બનાવવાની જેથી કરીને શું થાય? તો કે સરવાળો આપણને કેટલો મળે? તો કે 45 બરાબર. હવે ફરીથી જોડી બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે, તો જો 2 દુ 4, 2 દુ 4 અને 4 તરી કેટલા કરીએ છીએ? તો કે 12 કરીએ છીએ. તો પણ જોડી એની એ જ રહેશે, બનતી નથી. તો હવે શું કરવાનું? તો એવી જોડી બનાવવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને સરવાળો કરીને કેટલા આવવા જોઈએ? તો કે 45 આવવા જોઈએ. હવે જો અહીંયા કરીએ તો 3 તરી 9, 3 તરી 9 થાય કે નહીં? અને 9 દુ કેટલા થાય? તો કે 18 થાય છે. કેટલા થાય? 18. હવે આનો ગુણાકાર આના જોડે કરીએ તો કેટલા થાય છે? 2 તરી 6 અને 6 દુ કરીએ તો કેટલા થાય? તો કે 12. હવે આનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? તો કે 30 જ થાય છે. તો હજુ આપણી જોડી કમ્પ્લીટ રીતે તૈયાર થઈ નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો કે આની અંદર શું થશે?
પ્રયત્ન કરો હે આની અંદર કેવી રીતે જે છે આપણે જોડી બનાવવાની છે. ચલો તમે પણ જે છે આનો જવાબ જણાવો કે કેવી રીતે જે છે 45 આવે. તો ધ્યાનપૂર્વક જે છે એ આની અંદર ગણતરી કરવાનો પ્રયત્ન કરો કે આનો ભાગ જે છે જોડી બનાવો તો 3 તરી કેટલા થાય છે 9 થાય છે. હવે ઉપરની જોડી જણાવીએ તો 2 દુ 4, 4 તરી 12 અને 12 તરી કેટલા થાય તો કે 36. 36 વત્તા 9 કરીએ તો આપણને 45 મળી જાય. તો અહીંયા શું લખવાનું છે x નો વર્ગ માઇનસ 36x પ્લસ માઇનસ માઇનસ ત્યાર પછી કેટલા x લખવાના છે તો કે 9x. અહીંયા 9x પ્લસ 324 બરાબર 0. આમાંથી કોમન કાઢીએ તો શું નીકળશે x અને વચ્ચે શું x માઇનસ 36. આ જે છે x માઇનસ 36 ફરીથી અહીંયા લખો x માઇનસ 36. જો x કૌંસની અંદર બહાર જતો રહે તો -9 કૌંસની બહાર જાય, જેથી કરીને x માઇનસ 36 બરાબર 0 અને અહીંયા નિશાની જે છે એ માઇનસ છે એટલે અહીંયા નિશાની શું આવશે 324 માઇનસ આવશે. તો માઇનસ માઇનસ અહીંયા શું થશે પ્લસ થશે. શું થશે પ્લસ થશે, જેથી કરીને અહીંયા આપણે આ રીતે લખી શકીએ. એક જ મિનિટ હો દોસ્તો, અહીંયા નિશાની પ્લસ છે. હા પણ બધાની નિશાની આપણે શું કરી છે તો કે બદલી છે, જેથી કરીને અહીંયા માઇનસ માઇનસ પ્લસ માઇનસ અને અહીંયા શું આવશે તો કે પ્લસ નિશાની આવશે, જેથી કરીને x માઇનસ 36 આ જે છે x માઇનસ 36 જે છે અહીંયા લખીશું, જેથી કરીને અહીંયા માઇનસ કેટલા થશે 9, જેથી કરીને x માઇનસ 9 બરાબર 0 અને x માઇનસ 36 બરાબર શું થશે તો કે 0 થશે. આ રીતે જે છે આપણને શું મળે છે તો કે x ની કિંમત પ્રાપ્ત. એમ અહીં x બરાબર કેટલા થશે તો કે 9 થશે અને આ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ છે તો શું થઈ જશે પ્લસ થશે, જેથી કરીને આપણે એમ કહી શકીએ કે જો જોન પાસે 9 લખોટી હોય, જોન પાસે 9 લખોટી હોય તો 9 લખોટી હોય તો જીવંતી પાસે કેટલી હોય, જીવંતી પાસે તો કે 45 માઇનસ 9 બરાબર કેટલી લખોટી હોય તો કે 36 લખોટી હોય. અને જો જીવંતી પાસે 36 લખોટી હોય તો જોન પાસે 45 માઇનસ 36 બરાબર કેટલી લખોટી હોય એની જોડે તો કે 9 લખોટી હોય. આ રીતે જે છે પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો જે છે એ જવાબ લખવાનો હોય છે. હવે દાખલા નંબર 6 જોઈએ આજનો, જેમાં કીધું છે કે કુટીર ઉદ્યોગ એક નિશ્ચિત દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં જે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. હવે કોઈક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ જે છે એ 750 છે. આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધવાની છે. તો આપણે અહીંયા શું લખીએ છીએ, ધારો કે ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર અહીંયા શું લખીએ છીએ x, અને પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એક દિવસના ઉત્પાદિત રમકડાની સંખ્યા બાદ કરતા, એટલે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ
એમાં શું કીધું છે 55 માંથી એક દિવસ, એટલે અહીંયા શું લખીએ છીએ 55 માઇનસ શું લખીએ છીએ તો કે x છે. હવે એનો જે ચોક્કસ દિવસે ઉત્પાદન જે ખર્ચ જે છે એ કેટલો છે 750, જેથી કરીને અહીંયા આવી રીતે લખીએ x કૌંસમાં 55 માઇનસ x બરાબર કેટલા લખીએ છીએ 750, જેથી કરીને 55x માઇનસ x નો વર્ગ માઇનસ 750 બરાબર 0 લખું, પ્લસ બરાબર ની આ બાજુ આવી ગયા તો માઇનસ થશે. જેથી કરીને હવે ઉતરતા મોટી સંખ્યા પહેલા રાખીએ એટલે માઇનસ x નો વર્ગ પ્લસ 55x માઇનસ 750 બરાબર શું થશે 0. પ્રથમ સંખ્યા માઇનસ હોય તો બધાની નિશાની શું કરી નાખવાની તો કે ચેન્જ કરી નાખવાની. હવે 750 ના એવા ભાગ પાડવાના છે બરાબર, તો બાદ બાકી સરવાળો કરીને આપણને કેટલા મળવા જોઈએ 55, જેથી કરીને 2 તરી 6, 1 વધ્યા 2 સિત્તા 14, 1 વધ્યા 2 પંચા 10. ફરીથી સરવાળો કરીએ આનો ટોટલ તો 3 વત્તા 7 એટલે 10, 10 વત્તા 5 એટલે કેટલા થાય 15. તો 3 વડે ભાગ ચાલશે, 3 ના ઘડિયામાં આવે છે 3 એકા 3, 3 દુ 6, 1 વધ્યો અહીંયા 3 પંચા 15. હવે જો 3 વડે ભાગ ચલાવીએ તો ભાગ ચાલશે ખરા? 3 ચોક 12 થઈ જાય છે, 5 નો ભાગ નહીં ચાલે એટલે આપણે 5 વડે ભાગ ચલાવીએ છીએ તો 25 પંચે 125 થાય, અને ત્યાર પછી પાયો કેટલા થાય 25, અને ફરીથી 5 એકા 5. હવે સરવાળો કરીએ તો આપણને જુઓ અહીંયા શું થશે તો કે પાયો અહીંયા 25 થાય છે, અને આનો સરવાળો કરીએ તો 2 તરી 6 અને 6 પંચા કેટલા થાય છે તો કે 30 વત્તા 25 એટલે કેટલા થઈ જાય છે તો કે 55 થઈ જાય છે. જેથી કરીને x નો વર્ગ માઇનસ 30x માઇનસ પ્લસ માઇનસ ત્યાર પછી 25x પ્લસ અહીંયા કેટલા થશે 750 બરાબર 0 થશે. કેટલા થશે તો કે 0 થશે અહીંયા. હવે આમાંથી કોમન કાઢીએ તો શું નીકળશે x કૌંસમાં x માઇનસ 30, અને અહીંયા પણ આપણે લખીએ છીએ x માઇનસ 30. જો x કૌંસની અંદર જાય તો આ માઇનસ 30 માઇનસ 25 જે છે એ ક્યાં જતા રહેશે કૌંસની બહાર. જેથી કરીને આપણે આ રીતે લખી શકીએ x માઇનસ 30 બરાબર 0, x માઇનસ 30 બરાબર 0, અને અહીં x માઇનસ 25 બરાબર 0. જેથી કરીને x બરાબર કેટલા થશે 30, અને અહીંયા કરીએ તો x બરાબર કેટલા થશે 25. એટલે કે જે રમકડાની જે સંખ્યા છે એ કેટલી હશે 25 અથવા તો 30 જે છે એ હશે. વિદ્યાર્થી મિત્રો જે છે આજે વિભાગ ડી ની અંદર આપણે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ જોયું છે. હજુ જે છે સેક્શન ડી ની અંદર જેટલા પણ પ્રશ્નો આવવાના છે એની આપણે ગણતરી કરીશું. તો આજના દિવસ માટે આટલું. રજા આપજો. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, અને નવા તમારા મિત્રો જે છે એમને પણ જે છે આ વિડીયો જોવાનું કહેજો.